ઘટના છે મહેસાણા જિલ્લાના ચડાસણાની। મહેસાણાની પોલીસ આખરે 1.5 વર્ષે રંગ લાવી। મહેસાણા જિલ્લાની પોલીસે 1.5 વર્ષ પહેલાં બનેલી લૂંટની ઘટનાના આરોપીઓને જબ્બે કર્યા। મહેસાણાના ચડાસણા પાસે એક વેપારીને લૂંટારાઓએ ઘાતક હથિયાર બતાવી રૂપિયા 2.5 લાખની લૂંટ ચલાવી હતી। મારુતિ ગાડી લઈ અને વેપારી જઈ રહ્યો હતો તે જ સમયે 2 મોટરસાયકલ ઉપર 4 લૂંટારાએ મોટરસાયકલને આડા મૂકીને મારુતિને રોકી હતી। મારુતિ ગાડીમાં 2 વ્યક્તિઓ હતા, એમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા વેપારીને માર મારી ઈજા પહોંચાડી રૂપિયા 2.5 લાખ લઈને ફરાર થઈ ગયા હતા। આ અંગે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। મહેસાણાના જીતેન્દ્રભાઈ મોદીએ લૂંટની ફરિયાદ નોંધાવતા મહેસાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસની તપાસનો રંગ આખરે 2.5 વર્ષે આવ્યો। મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળી કે એલસીબી પીઆઈ SS શીનાભાઈની ટીમ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે મહેસાણા બાયપાસ હાઈવે સર્કલ પાસે GJ02 CJ 5069ના બાઇક સાથે 4 ઈસમો ઝડપ્યા હતા। 2021ના વર્ષમાં મહેસાણા રોડ ઉપર ચડાસણા પાટિયા પાસે મારુતિ ચાલક પાસે છરી બતાવીને 2.5 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। મહેસાણા એલસીબી પોલીસે 4 આરોપીને પકડતાની સાથે તેમણે કરેલી ચડાસણા પાટિયા પાસે કરેલી લૂંટ કબૂલી લીધી હતી। 4 આરોપી પાસેથી રૂપિયા 50,000 રોકડા તેમજ 78,000નો મુદ્દામાલ કવર કર્યો હતો। કોણે કોને લૂંટ ચલાવી હતી? 4 શખ્સોએ લૂંટ ચલાવી હતી। ઝાલા પૃથ્વીસિંહ ઉર્ફે પથુભા વિષ્ણુ સોલંકી, ચેવુભા ઉર્ફે CS શૈલેન્દ્રસિંહ, ઠાકોર સંજયજી વિષ્ણુજી મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોવિંદસિંહ, 4 શખ્સોએ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો। આ આરોપીઓ પાસેથી 50,000 રૂપિયા રોકડા, 2 મોટરસાયકલ તથા લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરેલ છે। 2 લાખ રૂપિયા કવર કરવાના હાલ બાકી છે। વેપારીના 50,000 રૂપિયા મળ્યા પણ હજુ 2 લાખ રૂપિયા બાકી છે। તે વેપારીને ક્યારે મળશે તે એક મોટો સવાલ છે। આ લૂંટ કરનાર આરોપીનો ધંધો જ લૂંટ કરવાનો છે। આગળ એમણે લૂંટ ચલાવી છે કે કેમ એ તો પોલીસ તપાસનો વિષય છે। હવે મહેસાણા પોલીસ તપાસ ચલાવી રહી છે, જે બહાર આવે ત્યારે ખરું। કહેવાય છે કે કાનૂનના હાથ લાંબા હોય છે। મહેસાણા પોલીસે દેર કરી દુરસ્ત નહીં। મહેસાણાની પોલીસ રાત દિવસ મહેનત કરીને પણ રંગ લાવી। સ્પીડ ન્યૂઝ 17 સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી, કડી। શું ઘટના હતી અને શું કાર્યવાહી થઈ, શું આરોપ પકડાયો? આજથી લગભગ 2.5 વર્ષ પહેલાં મહેસાણાના એક વેપારી જીતેન્દ્રભાઈ મોદી પોતાનું વાહન લઈ અને બહુચરાજી વિસ્તારમાં હતા। એ દરમિયાન 2 મોટરસાયકલ પર 4 અજાણા ઈસમો આવી એમનું વાહન રોકાવી રૂપિયા 2.5 લાખની રોકડ લૂંટ કરીને ભાગી ગયેલ। જે તે વખતે ફરિયાદ દાખલ થયેલ। એ ફરિયાદ અને આ ગુનાનો ભેદ આજે 2.5 વર્ષ પછી ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે। મહેસાણા એલસીબીએ 50,000 મુદ્દામાલની રિકવરી સાથે 4 આરોપીને ઝડપી પાડેલ છે। આ 4 પૈકીના એક આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। મારામારીના, ચોરીના એવા ગુનાઓ એની સામે થયેલા છે। 4 પૈકીના આરોપી મહેસાણા જિલ્લાના, પાટણ જિલ્લાના અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી છે અને 4 જણાએ ભેગા થઈને લૂંટ કરેલ હતી। આ આરોપીઓએ બીજી કોઈ લૂંટ કરેલી છે કેમ, અન્ય લૂંટમાં સંડોવાયેલા છે કેમ, એ વિસ્તારમાં બનેલ અન્ય બનાવોમાં આ આરોપીઓનો કોઈ રોલ છે કેમ, એ તમામ પાસાની અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલ છે। આ આરોપીઓની એમઓ એ ટાઈપની હતી કે તેઓ પોતાના મોટરસાયકલ પર આવે અને જતા આવતા વેપારીના વાહનને રોકી, મોટરસાયકલ આડું કરી રોકી અને એને લૂંટી લેતા હતા। આ પ્રકારના બીજા બનાવો પણ બનવા પામેલ છે। આ બનાવોમાં પણ આ આરોપીઓની શું ભૂમિકા છે એ બાબતે પોલીસે તપાસ હાથ ધરેલ છે। અત્યારે પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરેલ છે અને એક મોટરસાયકલ કબજે કરેલ છે। 50,000 રૂપિયા રિકવર થયા છે। આગળ તપાસ હાથ ધરેલ છે।